આપણે નાસ્તો પાણી કરીને આવી ગયા સીધા બીચ ઉપર, કલંકપુર બીચ ઉપર આવી ગયા છીએ. વરસાદ ચાલુ થઈ ગયો છે, ફૂલ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. બધા ભાગે છે. હાલો ફટાફટ હાલો. અમારા બબલુ ને લઈને સુઈ ગયો છે અને વાહ મોટા વાહ. लिक्विड में तो इसका कोई तोड़ नहीं है. हमें એટલું લિક્વિડ હોય બધું પી જાય. અને આ લોકો શું કરાયું આ બાકા સાઈડ માં ઓલી દોરી ની હું કહેવાય ચોટી ગુથાઈ એમ ચોટી. ઓ છોડે બાગા બીચે આવ્યા અને આ લોકો પાછા એને જમાવી દીધી, લાંબા થઈ ગયા. આપણે હવે થાકી ગયા છીએ. આપણે બપોરના એકલા બીચે આટા મારીએ છીએ. સરસ મજાના ફોટોશૂટ કરી લીધા છે આપણે. અને આપણે હવે હોટલ બાજુ જવાનું આપણે તૈયારી છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય ભવાની. કેમ છો બધા? હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો. અને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. કેવા લાગુ છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને હવે આપણે પહેલાં તો જવાનું છે કંઈક નાસ્તો કરવા માટે, અને પછી હવે જોઈએ આજે કયું પ્લેસ લઈએ આપણે. તો બહુ ભૂખ લાગી છે, તો પહેલાં નાસ્તો કરવા માટે જઈશું. અને મેડમજી કેવા લાગે છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો. યા અને અમારે સુતુબા જો હજી રેડી થાય છે, આમ તો રેડી થઈ ગયા છે. હા, તો એ કેવા લાગે એ કમેન્ટમાં કહેજો. અને તું કેમ આમથી આમ નાટક કરે છો? હે તૈયાર થઈ ગઈ એટલે રૂમની પથારી ફેરવી નાખી છે. હા ઓકે બેટા, રેડી. તો આપણે નાસ્તો પાણી કરીને આવી ગયા સીધા બીચ ઉપર, કલંકપુર બીચ ઉપર આવી ગયા છીએ આપણે. અને જો રોનક જુઓ, જોરદાર રોનક છે. હા ભાઈ, હા તું નહીં રહી જા ભાઈ. બોલ હું કેવું તારે? હા તારે આવું ને ભાઈ, તું આવી ગયો ને? હે અમારે દીગુભાઈ સ્વિમિંગ પુલ છે. હે મોટો છે બેટા સ્વિમિંગ પુલ. નાવાનું નથી. નહીં બેટા, નાવાનું નથી. આપણે આ છોકરા રમે જુઓ તમે. તો હા તારામ જો દીકુ કેવો જયું મૂકો હમણે મૂકો જો ઘડીક ભલે રમ હા જયવર્ધન નાશે બેટા. તો બીચ ઉપર અત્યારે ફૂલ રોનક છે, મજા આવે એવું છે. જો આનંદ કરવા તો આવે છે મોટા. જો દરિયો જોરદાર મજા આવે છે. તો જો આપણે કલંકપુર બીચે અહીંયા ચેર ઉપર આવીને બેસી ગયા છીએ અને મસ્ત મજાનું આગળ બીચનો વ્યૂ આવે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે, ફૂલ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. બધા ભાગે છે. હાલો ફટાફટ હાલો. જો અમારા મેડમજી બેસી ગયા છે, અમારા બબલુ ને લઈને સુઈ ગયો છે. અને જુઓ તમે, વરસાદ આવ્યો તો ઘડીક બધું વ્યસ્ત કરી નાખ્યું. અને પાછી રોનક આવી ગઈ. અમારે વિજયભાઈ દીકુભાઈ નો વિડીયો બનાવવા જાય છે. જો કેવી જોરદાર રોનક છે. હા મોટા ઓકે. જો આપણે ફોટો ક્લિક થઈ ગયા છે. હાલો ઉભા થાવ. બધાના ફોટોશૂટ કરી નાખ્યા છે. અમારે શૂટિંગ અડધી પલ્લી કે શૂટિંગ મોઢે ધૂળે લગાડી દીધી છે. મીન્સ કે રેતી દરિયાની એવું છે ને સરસ. તો હાલો હવે આપણે જવા દઈએ. હવે બાગા બીચ
બાઘા બીચ. હા બાઘા બીચ બાકી છે તો હવે બાઘા બીચ. તો જો આપણે બધા બહાર નીકળીને તરત લાગે તો આપણે શ્રીકંજી લઈ લીધી છે. થોડીક એનર્જી મળી જાય ને. આમ જોવો જ ભરત શાબાશ મોટા ખાલી કરી નાખ્યું. વાહ મોટા વાહ. વાત નહીં છે. लिक्विड में तो इसका कोई तोड़ नहीं है. ગમે એટલું લિક્વિડ હોય બધું પી જાય. આવી ગયા છે બાઘા બીચ ઉપર અને આ લોકો શું કરાયું આ બાકા સાઈડમાં ઓલી દોરીની શું કહેવાય ઓલી ચોટી ગુથાઈ हमने ચોટી. ओ चोटी गुथवाई ऐसा ना उसको चोटी गुथ रहे हैं. इस बिटिया ने भी चोटी गुथवाई है. सही है. ये बकली क्यों निकाल दी बेटा तुमने? ये हाँ. તો હવે આપણે બાઘા બીચ ઉપર ઘડીક ફોટોશૂટ માટે જાઉં અને શાંતિથી ઘડીક બેસીશું. આપણે થાકી ગયા છીએ. હા જી 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 આવજો 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 આવજો. ચલો ભરત इसको पैसे दे. આપણે બાઘા બીચે આવ્યા અને આ લોકો પાછા એને જમાવી દીધી. લાંબા થઈ ગયા. મસ્ત પવન આવે ને. હા હાલો દીગુનો ફોટો બતાવી દઈએ. હાલો જો દીગુ જો અમાર દીગુનો ફોટો બતાવો એમ. હા શું છે બટાઈ? મુંબઈ વાળો છે. ઓકે મુંબઈ વાળો ખટારો રેવો છે. હા મુંબઈ વાળો આયા દીકુ આયા ચકુ તો જો અમારે ટકુ. અરે વાહ અરે તો અમારે ભાઈ ફાકી બનાવે છે. મોટા મસ્ત ફાકી બનાવના બા. તો બધા એન્જોય કરે છે અને અમે આપણે બેઠા છીએ. જો સરસ મજાના ફોટોશૂટ કરી લીધા છે આપણે અને આપણે હવે હોટલ બાજુ જવાનું આપણે તૈયારી છે. કેમ કે દરિયાઈ ત્યાં ઓરો આવી ગયો છે હાવ પાસે. કેમ કે અમુક અમુક મોજા હાવ આપણી પાસે આવી જાય છે. અને અત્યારે જો પબ્લિક વધતું જ જાય છે. કેમ કે જેમ અંધારું થતું જાય એમ માણસો વધતા જાય આવવાનું. ઓકે ઓકે સીતુબેન ઓકે. હવે જવા દેવું ને હોટલ બાજુ. આપણે હવે થાકી ગયા છીએ. આપણે બોપલના એકલા બીચે આટા મારીએ છીએ. તો આ લોકો હવે બેઠી બેઠી કંટાળી ગયા છે. હે બકોડીએ જવું ને હવે. હાલો હા હાલો. તો જો આપણે આવી ગયા છીએ હોટલે અને આપણે બધી જ્વેલરી કાઢી નાખી છે અને જો આપણે મેકઅપ રિમૂવ કરવાનો બાકી છે. તો કીધું આપણે પહેલાં જઈને હવે નાહી આવશું એટલે કારણ કે આપણે આજે બહુ બે ત્રણ બીચે જે ગયા હતા એટલે બધું આમ ચીકણું ચીકણું આખી સ્કીન થઈ ગઈ છે અને પ્લસ વરસાદ એટલો કન્ટિન્યુ ચાલુ હતો એટલે આમ થોડાક ભીંજાઈ ગયા હોય ને એવા થઈ ગયા છીએ. તો જો ભરત ગયા છે ફ્રેશ થવા અને નીકળે ને એટલે પછી હું જઈ આવી અને તો આજના વ્લોગને એન્ડ આપી દઈએ. તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ. જય ભવાની. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ્સ. ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.